મજબૂત છે, વિરોધ પક્ષ કેટલા પ્રમાણમાં સબળ છે, એના ઉપર લોકશાહી ખરેખર ખૂબ જ મજબૂત જોવા મળે છે. આપણે વિશ્વ રાજકારણનો અભ્યાસ કરીએ, વિશ્વના જુદા જુદા દેશોનો આપણે અભ્યાસ કરીએ તો ખાસ કરીને જે લોકશાહી જે છે, લોકશાહીમાં રાજકીય પક્ષો અને એમાં એક પક્ષીય રાજકીય પક્ષ પ્રથા, ટુ પાર્ટી સિસ્ટમ, વન પાર્ટી સિસ્ટમ અને બહુપક્ષીય પ્રથા ખૂબ મોટા પ્રમાણમાં આપણને અમલમાં જોવા મળે છે. વિશેષ કરીને સંસદીય લોકશાહીને જો આપણે ટકાવવી હોય તો ટુ પાર્ટી સિસ્ટમ હોવી એ ખરેખર ખૂબ જરૂરી છે. અને જો ટુ પાર્ટી સિસ્ટમ ન હોય તો સંસદીય લોકશાહી એ સારા એવા પ્રમાણમાં મજબૂત બની શકતી નથી. એનું એક જ આપણે ઉદાહરણ આપી શકીએ કે અમેરિકાની અંદર પ્રમુખીય સરકાર છે, પ્રમુખીય લોકશાહી છે, તેમ છતાં ત્યાં ટુ પાર્ટી સિસ્ટમ ચાલે છે. આજે બ્રિટનની અંદર જે લોકશાહી છે ત્યાં પણ ટુ પાર્ટી સિસ્ટમ ખૂબ સારા એવા પ્રમાણમાં ચાલી રહેલી આપણને જોવા મળે છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે 1950ની અંદર, 47ની અંદર આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કરીને 50 પછી આપણે સત્તાના સૂત્રો લોકસભા દ્વારા જે હાથમાં લીધા, એ પછી આજ દિન સુધી આપણે લગભગ ટુ પાર્ટી સિસ્ટમ ઊભી કરવામાં ખૂબ નિષ્ફળ ગયા છીએ. એટલે 1950થી માંડીને લગભગ 1975 સુધી ભારતની અંદર એક હથ્થું શાસન વ્યવસ્થા ઊભી થઈ અને 75-74ની અંદર ઇન્દિરાબેન ગાંધીએ જે કટોકટી લાદી એના કારણે 75ની અંદર જનતા દળ એક સબળ પક્ષ તરીકે ઉભરી આવ્યો અને સત્તાધારી પક્ષ તરીકે ખૂબ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. 75થી 90 સુધીનો જે તબક્કો આપણે લગભગ જોવા જઈએ તો પણ ભારતના રાજકારણની અંદર એક પક્ષ પ્રભાવનું ખૂબ મોટા પ્રમાણમાં પ્રભાવ જોવા મળે છે. એટલે કે કોંગ્રેસનું પ્રભુત્વ ભારતીય રાજકારણની અંદર ખૂબ વિશેષ જોવા મળે છે. 90 પછીનો આખો જે દાયકો આવ્યો એ તો ભારતીય રાજકારણ માટે ખરેખર ખૂબ મોટા જ પ્રમાણની અંદર પ્રશ્નો ઊભા કરે એવા છે. કારણ કે સંસદીય લોકશાહીની અંદર રાજકીય પક્ષોનું મહત્ત્વ અને એમાં રાષ્ટ્રીય પક્ષોનું મહત્ત્વ ખરેખર ખૂબ જ ઘટ્યું અને 90 પછી ખાસ કરીને પ્રાદેશિક પક્ષોનું પ્રભુત્વ ભારતીય રાજકારણ ઉપર જાણે કે હાવી બની ગયું હોય એવું આપણે લાગી રહ્યું છે. એટલે હકીકતની અંદર આપણે દિનેશભાઈ ખરેખર જો ચર્ચા કરતા હોઈએ તો રાજકીય પક્ષોનું મહત્ત્વ અને વિરોધ પક્ષોનું મહત્ત્વ અને એની સાથે સાથે આપણા સાંપ્રત ભારતની જે પ્રકારની પરિસ્થિતિ છે એ પ્રકારની પરિસ્થિતિ પણનો અભ્યાસ કરવો એ ખરેખર ખૂબ જરૂરી છે. બહુ સાચી વાત કરી ગણપતભાઈએ. પણ એક વિચાર એ કરવો જોઈએ કે વન પાર્ટી ડોમિનન્ટ સિસ્ટમ, એક પક્ષ પ્રભાવ પ્રથા લાંબો સમય સુધી આપણા દેશમાં ચાલી. કેન્દ્રમાં પણ કોંગ્રેસ પક્ષ, મોટાભાગના રાજ્યોમાં પણ કોંગ્રેસ પક્ષ. એવું કેમ થયું અને હવે જુદા જુદા પક્ષો કેમ બહાર આવી રહ્યા છે એનું પણ આપણે ઊંડાણથી વિશ્લેષણ કરવું જોઈએ. કોંગ્રેસ એક છત્રી જેવો પક્ષ હતો. એ છત્રીની અંદર અનેક પ્રકારની માન્યતાઓ ધરાવતા, વિચારો ધરાવતા અને એ જે તે રાજ્યના જે મુખ્ય નેતાઓ હતા એ બધાને એમાં કોઈને કોઈ રીતે એકોમોડેટ કરવામાં આવતા હતા. એને કારણે આખી વ્યવસ્થા ચાલી. પણ જેમ જેમ કોંગ્રેસની સિસ્ટમ તૂટતી ગઈ, ખાસ કરીને ઇમરજન્સી પછી અથવા તો કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યાર પછી 1971માં, ત્યારથી આ જે સિસ્ટમ હતી એ ધીમે ધીમે તૂટવા માંડી અને ત્યાર પછી એક અર્થમાં જોઈએ તો અસ્થિરતાનો તબક્કો ધીમે ધીમે શરૂ થયો છે. એટલે જ્યાં સુધી પ્રાદેશિક નેતાઓ અથવા તો પ્રાદેશિક હિતો એના પ્રત્યે કોંગ્રેસ પૂરતા પ્રમાણમાં ધ્યાન આપી શકતી હતી અને એને કંઈક અંશે વાળી શકતી હતી, એ હવે વાળી શકતી નથી. એને કારણે દક્ષિણના રાજ્યોની અંદર ખાસ તમે જોઈ શકો છો કે એથનિસિટીને આધારે, વંશીયતાને આધારે અથવા તો ભાષાને આધારે અત્યંત પાવરફુલ કહી શકાય એવા પ્રાદેશિક નેતાઓ બહાર આવ્યા અને એમણે કોંગ્રેસને પડકારી. એટલે જ્યાં સુધી આ વ્યવસ્થા ચાલી ત્યાં સુધી બરાબર છે, પણ એ ન ચાલી ત્યારે પ્રોબ્લેમ ઊભા થયા. ભારતના બહુ જાણીતા રાજ્યશાસ્ત્રી છે રજની કોઠારીએ, એમણે એમના પુસ્તકમાંની ખૂબ સુંદર ચર્ચા કરી છે. કેવી રીતે એક પક્ષ પ્રભાવતા કામ કરતી હતી અને બહારના વિરોધ પક્ષોને પણ અંદર સમાવી લેવામાં આવ્યા હોય એ પ્રકારની વ્યવસ્થા હતી. બહુ સુંદર ચર્ચા એમણે કરી છે. એટલે એ પણ એનાલિસિસ કરવા જેવું છે કે આટલા લાંબા સમય સુધી એક પક્ષ પ્રભાવતા કેમ ચાલી અને પછી કેમ ધીમે ધીમે તૂટવા માંડી એ પણ આપણે સમજવું જોઈએ. હવે રાજકીય પક્ષોની ભૂમિકાની આપણે વાત કરી, રાજકીય પક્ષો કયા મહત્ત્વના કાર્યો કરે છે એની પણ આપણે વાત કરી. પણ રાજકીય પક્ષોની કેટલીક નબળાઈઓ પણ છે, એના તરફ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
દાખલા તરીકે એક ટીકા એ કરવામાં આવે છે કે રાજકીય પક્ષો સમાજમાં જૂથવાદ ઊભો કરે છે, તડાપ કરે છે. ઘણી જગ્યાએ ગ્રામીણ વિસ્તારોમાં જઈએ તો કે ભાઈ અમારા ગામમાં તો સુલભ શાંતિ હતી, પણ આ ચૂંટણીઓ આવી, આ રાજકીય પક્ષ આવ્યો, આ રાજકીય પક્ષ આવ્યો, એને કારણે અમારા ગામની અંદર જે સંવાદિતા હતી એ હવે તૂટી ગઈ છે. એટલે સમાજની અંદર એક પ્રકારનો જૂથવાદ એમાં એને કારણે ઊભો થાય છે. સમાજમાં અલગ અલગ જૂથોને અલગ અલગ હિતો તો પડેલા જ છે. એને જેમ સંગઠિત કરવાનું કામ ને અભિવ્યક્તિ કરવાનું કામ કરે છે, તો ક્યારેક રાજકીય પક્ષો એ તડા વિસ્તૃત કરવાનું કામ, પહોળા કરવાનું પણ કામ કરે છે. બીજું, રાજકીય પક્ષોના કાવા દાવાને કારણે પણ ઘણી વખતે જે બુદ્ધિશાળી માણસો છે, નિષ્ઠાવાળા માણસો છે, એ રાજકીય પક્ષોમાં કે રાજકારણમાં જોડાતા નથી કે ભાઈ રાજકારણ તો આવું ગંદુ છે, એમાં જઈએ તો આમ થાય વગેરે. તો રાજકીય પક્ષોના ખાસ કરીને જે કાવા દાવાઓ ચાલતા હોય છે એને કારણે એ વસ્તુ પણ બને છે. પછી વ્યક્તિ સ્વાતંત્ર્યને રૂંધવાનો પ્રયત્ન રાજકીય પક્ષોમાં ઘણીવાર થાય છે. આ તો પક્ષનો આદેશ છે, પક્ષની શિસ્ત છે, પક્ષ એ પ્રમાણે તમારે વર્તવાનું, નહીં તો પક્ષમાંથી તમને દૂર કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે મતદાનનો સમય હોય ત્યારે પાર્લામેન્ટના તમામ સભ્યોએ એ પક્ષના આદેશ અનુસાર તમારે મતદાન કરવાનું છે. જો તમે એ આદેશ અનુસાર મતદાન નહીં કરો તો તમને પક્ષમાંથી દૂર કરવામાં આવશે. એટલે મને યોગ્ય લાગે એ રીતે હું મતદાન કરું, પણ એને બદલે પક્ષ આદેશ આપે એ પ્રમાણે મારે મતદાન કરવું પડે છે. આ આપણે ત્યાં ખાસ કરીને જોવા મળે છે. અને એને કારણે વૈયક્તિક પાર્લામેન્ટના સભ્ય જે એની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, જે મતદાન દ્વારા વ્યક્ત કરવા માગે છે, એને એક પ્રકારનો અવરોધ ઊભો થાય છે. પછી રાજકીય પક્ષોમાં ખેંચાખેંચી, ઊંસાતુસી બહુ ચાલે છે. અમે કહીએ એ જ સાચું, તમે કહીએ એ ખોટું. અત્યારે આપણા પાર્લામેન્ટમાં એક પ્રકારની મડાગાંઠ ઊભી થઈ છે, તમે જોઈ શકો છો. અમે ચર્ચા જ નહીં કરવા દઈએ, આ કેવી રીતે ચાલી શકે? તો કહેવાનો અર્થ એ છે કે એમાં હુંસાતુસી, ખેંચાખેંચી, હું સાચો, તમે ખોટા, આવા પ્રકારને કારણે એક પ્રકારનું એવું કલુષિત વાતાવરણ ઊભું થાય છે કે જેને કારણે લોકોને પણ રાજકારણ વિશે અણગમો પેદા થાય છે. તો આ પણ રાજકીય પક્ષોએ ખાસ સમજવું જોઈએ કે તમે 5 વર્ષ માટે સત્તા ઉપર છો. વિરોધ પક્ષવાળાએ પણ સમજવું જોઈએ કે 5 વર્ષ પછી શક્ય છે કે અમે પણ સત્તા પર આવીએ, તો તમે અત્યારથી આવા પ્રકારનો વ્યવહાર કરો તે યોગ્ય નથી, એટલું કરવું જોઈએ. પછી રાષ્ટ્રીય પક્ષો પોતાના માટે એક સંકુચિતતાને પણ, પોતે વધુ મત મેળવવા માટે, વધુ ટેકો મેળવવા માટે એક પ્રકારની સંકુચિતતાને પણ પ્રોત્સાહન આપે છે. એને કારણે રાષ્ટ્ર, સમાજ હિતને નુકસાન થાય છે. પક્ષીય હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આપણા દેશમાં એવા ઘણા દાખલા આપણે આપી શકીએ તેમ છીએ કે પક્ષીય હિતોને ધ્યાનમાં રાખીને આંદોલનો કરવામાં આવે છે, ટોળાશાહી ઊભી કરવામાં આવે છે, કે જેને કારણે સમગ્ર રાષ્ટ્રને અને સમગ્ર સમાજને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો આ બધી બાબતો એ આપણા પક્ષોની ઘણી મોટી નબળાઈ છે, એ પણ આપણે જાણવું જોઈએ. અને રાજકીય પક્ષોએ અને ખાસ કરીને તેમના નેતાઓએ અંતર્નિરીક્ષણ કરવું જોઈએ કે ભાઈ આપણે જે કંઈ કરી રહ્યા છીએ એનાથી સમગ્ર સમાજને કે સમગ્ર દેશને નુકસાન તો નથી થતું ને? જો નુકસાન થતું હોય તો એમણે એ ન કરવું જોઈએ. એમના કાર્યકરોને વારવા જોઈએ કે આ તમારાથી ન થાય, કારણ કે આખરે તો સમાજને નુકસાન કરીએ છીએ. આપણને ક્ષણિક લાભ થાય, આપણે માનો કે 5 વર્ષ માટે સત્તા પર આવીએ, પણ રાષ્ટ્ર અને સમાજને ઘણું મોટું નુકસાન જો તમે કરવાના હો તો એ યોગ્ય નથી, ખાસ કરીને લોકશાહીની અંદર. તો આ બાબત પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ગણપતભાઈએ દ્વિપક્ષ પ્રથાની ખાસ વાત કરી છે. સંસદીય શાસન પદ્ધતિમાં 2 પક્ષો પ્રમાણમાં સરખા, એક સત્તાધારી પક્ષ બને, બીજો વિરોધ પક્ષ બને, એ વ્યવસ્થા આદર્શ વ્યવસ્થા કહેવાય. પણ અમેરિકામાં પ્રમુખશાહી છે, ત્યાં પણ દ્વિપક્ષ પ્રથા ઊભી થઈ છે. બ્રિટનમાં અત્યાર સુધી દ્વિપક્ષ પ્રથા હતી, પણ અત્યારે તમે જોઈ શકો છો કે 3 મુખ્ય પક્ષો છે, એમાં 2 પક્ષોની સરકાર રચાઈ છે. એમાં લેબર પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે, જે લાંબા સમય સુધી સત્તા પર રહી હતી, પણ કન્ઝર્વેટિવ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટી એની મિલીજુલી સરકાર અત્યારે છે. ત્યાં પણ પ્રશ્નો ઘણા છે, એમ નથી કહેતો, પણ કહેવાનો અર્થ એ છે કે 3 પક્ષો 4 પક્ષો ભેગા થઈને સરકાર રચે એના કરતાં દ્વિપક્ષ પ્રથા એ આઈડિયલ છે. પણ બહુ ઓછા દેશોની અંદર, યુરોપના મોટાભાગના દેશોની અંદર દ્વિપક્ષ પ્રથા નથી, ત્યાં મલ્ટી પાર્ટી સિસ્ટમ છે. આપણે વ્યાખ્યાની દૃષ્ટિએ આપણે પણ મલ્ટી પાર્ટી સિસ્ટમ કહેવાઈએ,
એમણે આંકડા આપ્યા 1000 જેટલા તો પક્ષો છે. મુખ્ય માનો કે આટલા પક્ષો, 7 મુખ્ય પક્ષો છે, બાકીના બધા પ્રાદેશિક પક્ષો છે. એટલે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા પ્રાદેશિક પક્ષો. કેન્દ્રની અંદર અત્યારે આપણે જોવા જઈએ તો એક કોલિશન ગવર્મેન્ટ છે, જોડાણવાદી સરકાર છે, જેમાં કોંગ્રેસ મુખ્ય છે, એની પાછળ ઓછામાં ઓછા બીજા 8-10 પક્ષો છે. એ પહેલાં એનડીએ સરકાર હતી, વાજપેયીની સરકાર હતી, એમાં મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટી હતી, એની સાથે નાના મોટા થઈને 21 પક્ષો જોડાયેલા હતા. એટલે કહેવાનો અર્થ એટલો છે કે આપણે ગઠબંધન જોડાણવાદી સરકારના યુગમાં પ્રવેશ્યા છીએ. કેટલો લાંબો સમય ચાલશે એ આપણે જાણતા નથી. અને એમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે પોતાના પક્ષને ખેંચાખેંચીની અંદર સમગ્ર રાષ્ટ્રને કે દેશને નુકસાન ન થવું જોઈએ. તો એ બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. બહુપક્ષ પ્રથા એક અર્થમાં જોવા જઈએ આપણા જેવા દેશમાં તો સ્વાભાવિક છે, કારણ કે એટલી બધી વિવિધતાઓ છે, એટલી બધી ભાષા બોલનારા લોકો છે, એટલા બધા વંશીય જૂથો છે, આપણી ભૂગોળ કેટલી બધી જુદી છે. એ બધાનું ક્યાંક ને ક્યાંક પ્રતિબિંબ રાજકીય પક્ષો દ્વારા મળે છે. માટે બહુપક્ષો એ આપણને જોવા મળે છે. ખાસ કરીને જે પ્રાદેશિક પક્ષો છે એનું મહત્ત્વ હવે ધીરે ધીરે વધતું જવાનું છે, આપણને ગમે કે ન ગમે. કારણ કે જુદા જુદા પ્રદેશોમાં વિકાસનો જે સ્તર છે એ પણ જુદું જુદું છે. એક રાજ્યની અંદર પણ વિકાસની જે સમતુલા છે એ પણ જુદી જુદી છે. એક રાજ્યની અંદર કેટલાક વિસ્તારો ઘણા વિકસિત છે, કેટલાક વિસ્તારો એટલા વિકસિત નથી. એવું સમગ્ર દેશની અંદર પણ છે. કેટલાક રાજ્યો અત્યંત પછાત છે, કેટલાક મધ્યમ સ્તરના છે, કેટલાક ખૂબ આગળ છે. તો આ બધાને કારણે એની ક્યાંક ને ક્યાંક અભિવ્યક્તિ આપણા રાજકારણમાં થયાવી ન રહેવાને નહીં. એટલે બહુ પક્ષો એ એક અર્થમાં સ્વાભાવિક છે, પણ એને કારણે પાછા વિવિધ પ્રશ્નો પણ ઊભા થાય છે. એટલે એકોમોડેશન જેને કહેવામાં આવે છે, સમાધાન, ચર્ચા વિચાર વગેરે દ્વારા જે કંઈ પ્રશ્નો ઊભા થતા હોય એને સમાધાન કરવાનો ખાસ કરીને પ્રયત્ન કરવો જોઈએ. તો આ સામાન્ય રીતે રાજકીય પક્ષોની આપણે જે વાત કરી એમાં કેટલાક દાખલા આપણે ભારતના રાજકીય પક્ષો વિશે પણ આપ્યા. ગણપતભાઈએ જે ચૂંટણી પંચ દ્વારા જે રાજકીય પક્ષોને માન્યતા આપવામાં આવી છે એની વાત કરી. ખાસ કરીને મુખ્ય 7 પક્ષો એ રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે એમ તમે કહી શકો. એના ચોક્કસ ધોરણો છે. પછી પ્રદેશ પૂરતા સીમિત હોય એને પ્રાદેશિક પક્ષો અથવા તો રાજ્ય સ્તરીય પક્ષો કહેવામાં આવે છે. અને બીજા અધર છે, અનેક પ્રકારના પક્ષો છે. અને એ બધા પક્ષો અનેક પ્રકારના પક્ષો હોય છે, કારણ કે ચૂંટણી પંચનું મુખ્ય કામ એમને ચૂંટણી પ્રતિક એનાયત કરવાનું છે. જે રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે એ આખા દેશની અંદર એક જ પ્રતિક ઉપર ચૂંટણી લડી શકે છે. રાજ્ય સ્તરના છે એ રાજ્ય પૂરતા, અને આજુબાજુના રાજ્યમાં જો એનો પ્રભાવ હોય તો એને રાજ્ય સ્તરીય જો માન્યતા આપવામાં આવી હોય તો બીજા રાજ્યોની અંદર પણ એ પોતાના ચૂંટણી પ્રતિક ઉપર ચૂંટણી લડી શકે છે. દાખલા તરીકે બહુજન સમાજ પાર્ટી છે, એનું જે નિશાન આપવામાં આવ્યું છે એ નિશાનને આધારે એ ગુજરાતમાં પણ ચૂંટણી લડી શકે છે. એવી રીતે સમાજવાદી પાર્ટી. તો આ જાતની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને અધર જે છે એની અંદર તો તમારે જે સિમ્બોલ નક્કી કરવામાં આવે છે એ સિમ્બોલમાંથી તમારે સિમ્બોલની પસંદગી કરવાની છે. એક સિમ્બોલ એક પક્ષને આપવામાં આવ્યું હોય તો એ સિમ્બોલ બીજા પક્ષને આપી શકાતું નથી. સિમ્બોલની પણ એમાં ઘણી બધી મુદ્દાઓ રહે છે, પણ અત્યારે આપણે એની ચર્ચામાં ના જઈએ. તો સિમ્બોલ એવું હોવું જોઈએ કે જેને કારણે કોઈની લાગણી દુભાય નહીં, અથવા અમુક પ્રકારના ધર્મ પ્રત્યેની એક પ્રકારની લગાવની લાગણી ઊભી ન થાય. આવા બધા કેટલાક એના ધોરણો નક્કી કરવામાં આવે છે. પણ ચૂંટણી પંચનું મુખ્ય કામ આ જે રાજકીય પક્ષોને રાષ્ટ્રીય સ્તરના, રાજ્ય સ્તરના કે બીજા એ નક્કી કરવાનું છે, અને એને આધારે એને પ્રતિકોની ફાળવણી કરવાનું છે. એ સિવાય ચૂંટણી પંચ પાસે બીજી કોઈ સત્તા નથી. જેને રેકગ્નિશનની સત્તા કહેવાય છે, રાજકીય પક્ષને માન્ય કરવાની જે સત્તા છે એ ચૂંટણી પંચ પાસે નથી. એ સત્તા પણ એની પાસે હોવી જોઈએ, કારણ કે જે રાજકીય પક્ષો ભારતના બંધારણની તદ્દન વિપરીત હોય એને શું કરવાનું? એવા ઘણા પક્ષો આજે આપણે ત્યાં છે, પણ એને ડીરેકગ્નાઇઝ કરવાને પાવર ચૂંટણી પંચ પાસે નથી. તો આ એક મહત્ત્વનો મુદ્દો છે જેની આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ.
કેટલા બધા પક્ષો છે એનો અંદાજ એમણે આપ્યો છે. હાલમાં લોકસભામાં કુલ 37 પક્ષોના સભ્યો બેસે છે. કેટલાકના તો 2, 3, 4, 5, કેટલાકના એક એવા સભ્યો છે. રાજ્યસભામાં કુલ 27 પક્ષોનું પ્રતિનિધિત્વ છે. હાલની રાજ્યસભાની આપણે વાત કરીએ તો. અને જુદા જુદા રાજ્યોમાં તો અનેક પ્રકારના નાના મોટા પક્ષોનું પ્રતિનિધિત્વ છે. કેટલાક પક્ષો તો એવા છે કે માંડ એક સભ્ય હોય, એ પાર્લામેન્ટનો સભ્ય હોય. એને કારણે શું થવા માંડ્યું છે કે તમે એક નાનો પક્ષ રચો, ચૂંટણીમાં ઝંપલાવો, રાજ્યની ચૂંટણીમાં ઝંપલાવો તો તમે 2-4 બેઠકો તમને મળે, પણ રાષ્ટ્રીય સ્તરે પણ તમે જો ઝંપલાવો પર્ટિક્યુલર રાજ્યની અંદર તો પણ તમને જો 2-3 બેઠકો મળે તો જોડાણવાદી સરકારની અંદર તમારું વજન ઊભું થાય. કારણ કે આજે 273 આંકડો લાવવાનો છે લોકસભાની અંદર, તો તમારા હાથમાં સત્તા આવે. તો એ સત્તા મેળવવા માટે તમારે કોઈની જોડે જોડાણ કરવું પડે. એટલે 4 સભ્યો હોય, 5 સભ્યો હોય, 6 સભ્યો હોય, એ સભ્યોની પણ ગરજ મુખ્ય પક્ષને પડવાની. અને એ માગે એ તમારે મંત્રાલયને આપવું પડે, માગે તે તમારે ખાતું આપવું પડે. આજે આપણે જો એ રીતે જોવા જઈએ તો જેમની સભ્ય સંખ્યા 6 કે 7 જ છે એ લોકોને 3 કેબિનેટ મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. અને બીજાની જે સંખ્યા વધારે છે એને ઓછા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. કારણ કે પરસ્પર જેને આપણે ગરજ કહીએ છીએ એ ગરજને આધારે આ બધું ચાલતું હોય છે. તો એક પ્રકારનું ફ્રેગમેન્ટેશન થઈ રહ્યું છે. રાજકીય પક્ષો વધુને વધુ કેમ ઊભા થઈ રહ્યા છે એની પાછળનું એ કારણ એ છે કે વધુને વધુ રાજકીય પક્ષોને એમ લાગે છે કે જો આપણા 2 કે 3 સભ્યો ચૂંટાઈ આવ્યા હશે તો આપણે ક્યાંક સત્તામાં ભાગીદાર થઈ શકીશું. જે વાત લોકસભાને લાગુ પડે છે એ વાત પણ કંઈક અંશે વિધાનસભાઓને પણ લાગુ પડે છે. તો આ વાત આપણે ખાસ કરી. મને લાગે છે કે અત્યંત મહત્ત્વના મુદ્દાની ચર્ચા ખાસ કરવા જેવી છે ગણપતભાઈ. આપણને સૌને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં રાજકીય પક્ષોના નિયમન માટે, નિયંત્રણ માટે કે એના ઉપર અંકુશ માટે કોઈ કાનૂન નથી. એટલે જેને રાજકીય પક્ષ ઊભો કરવો હોય તો ઊભો કરી શકે છે. પછી રજિસ્ટ્રેશન ઓફ સોસાયટીઝ એક્ટ હેઠળ તમે રજિસ્ટર કરાવો, અથવા ટ્રસ્ટ એક્ટ હેઠળ તમે રજિસ્ટર કરાવો અને તમે રાજકીય પક્ષ તરીકે ઊભા થઈ જાઓ. શરૂઆતમાં રાજકીય પક્ષ તરીકે તમે ઊભા થાવ તો તમને કોમન સિમ્બોલ ના મળે, તમારે બધાએ અપક્ષ તરીકે